આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. ગુજરાતમાં કોવિડ-19ના રસીકરણ માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ કાર્યદળની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં રસીકરણના સંગ્રહ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2189 કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડોક્ટર અનિલ મુકિમના અધ્યક્ષપદે ગઈકાલે રાજ્યકક્ષાની સ્ટીયરિંગ કમિટીની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ્સે જાહેરાત કરી છે કે કોવિડ-19 સામે લડત માટે કંપનીએ પેગીહીપ દવાના ત્રીજા તબક્કાના તબીબી પરીક્ષણો શરૂ કરવા ડીસીજીઆઈ ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી મંજૂરી મેળવી છે. આકાશવાણી અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે પેગીહીપ એ માન્ય દવા છે, જેના આ મહિના દરમિયાન દેશના 25 કેન્દ્રોમાં લગભગ 250 દર્દીઓ પર પરીક્ષણ હાથ ધરાશે. અમદાવાદ સ્થિત કંપનીના આરોગ્ય કેન્દ્રે ગયા મહિને બીજા તબક્કાના પરીક્ષણો પૂરા કર્યા હતા, જેની દર્દીઓ પર ફાયદાકારક અસર થઈ હતી. આ સિવાય ઝાયડસે ઝાયકોવિડ રસીના બીજા તબક્કાના પરીક્ષણો પૂરા કર્યા છે અને હાલમાં તેના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ G.R. ઉધવાનીનું આજે સવારે અવસાન થયું છે. તેઓ 59 વર્ષના હતા. તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતા. તેમણે વર્ષ 1987માં વકીલાત શરૂ કરી હતી અને વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામ્યા હતા. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. બરોડા ડેરીના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને જેતપુર પાવી બેઠક પર એક ઉમેદવારોના ફોર્મ ભરાતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બેઠક પર જીબી સોલંકી અને જેતપુર પાવી બેઠક પર રણજીતસિંહ રાઠવાને ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ઉમેદવારીની અંતિમ યાદી 18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે, ત્યારે જ બરોડા ડેરીનું આખું ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં પ્રસિદ્ધ કરાયેલી કામચલાઉ મતદાર યાદીમાં 8 મંડળીઓની વાંધા અરજી મળી હતી. આ અરજી 8મી ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવનાર છે. 9મી અને 10મી ડિસેમ્બરે નિર્ણય લઈ 11મી ડિસેમ્બરે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઝાલાવાડની આગવી ઓળખ એવા વઢવાણી લીલા મરચાની સિઝન શરૂ થતાં બજારમાં આવક શરૂ થઈ ગઈ છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં હાલ દરરોજ સરેરાશ 50થી 60 ક્વિન્ટલ વઢવાણી મરચાની આવક થઈ રહી છે. ખેડૂતો પાસેથી જથ્થાબંધ વિક્રેતા મરચાની ખરીદી કરી છૂટક વિક્રેતાને વેચાણ કરે છે. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા ભાઈલાલભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું કે મરચાનું બજાર થોડુંક ઉચકાઈ ગયેલું છે. 80-90 રૂપિયાનું બજાર ચાલે છે કિલોનો ભાવ, અને આશરે સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડમાં 80થી 100 મણ મરચાની રોજ પર ડે આવક છે. રાયતા મરચાં શિયાળામાં જ આવે છે અને ખાવામાં પણ મોડું આવે છે, એટલે માણસો પસંદ બહુ કરે છે અને રાયતા અઢળક બનાવે છે અને એક્સપોર્ટ પણ થાય છે અહીંથી. આહવા ખાતે રહેતા અને ટાઇકવોન્ડો રમતમાં રાજ્યસ્તરીય ખેલાડી પૃથ્વી ભોયે ટાઇકવોન્ડો રમતમાં બ્લેક બેલ્ટ હાંસલ કરી ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ સુરત ખાતેના નેશનલ રેફરી વિકાસ શર્મા પાસે સઘન તાલીમ લઈ બ્લેક બેલ્ટ હાંસલ કર્યું છે. તેઓ ટાઇકવોન્ડોની રમતમાં જિલ્લાના પ્રથમ બ્લેક બેલ્ટ ખેલાડી બન્યા છે. હળવદના ધનાળા ગામના પાટિયા પાસે મોડી રાતના 12:30 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 3 સ્વજનો મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીની તબિયત સુધરતા અમદાવાદ હોસ્પિટલથી રજા લઈને ખાનગી એમ્બ્યુલન્સમાં પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યાં હળવદના ધનાળા ગામ
અમદાવાદના પાટિયા પાસે પહોંચતા ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં કોવિડ મહામારીને નાથવા અને નાગરિકોમાં આ અંગે વધુ જાગૃતિ લાવવા જિલ્લા કલેક્ટર શ્રી CJ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સંજોગોમાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોમાં કોરોના માટે ગંભીરતા લાવવા કામગીરી કરવામાં આવી રહી છે. તે માટે લોકજાગૃતિના માધ્યમો જેવા કે પોસ્ટર, ભીંતચિત્રો, લાઉડસ્પીકર, ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલો દ્વારા આ બાબતે વધુ પ્રચાર પ્રસાર કરવા ચર્ચા કરવામાં આવી હતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.